ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. ચલો પહેલાં તો ભૂમિતિ એટલે શું, અત્યાર સુધી આપણે જે કરતા હતા ને એ શું હતું, બીજગણિત હતું. બીજગણિત એટલે શું કે અંકગણિત. અંકગણિત એટલે શું કે એમાં આપણે દાખલા, અંકો વડે બધી વસ્તુ કરવાની હોય, અંકો હોય, દાખલા હોય, એવી રીતે, બરાબર. હવે ભૂમિતિ એટલે શું, તો કે ભૂમિતિમાં કઈ કઈ વસ્તુ આવે, તો બિંદુ, રેખાખંડ, પછી કિરણ, રેખા, ત્રિકોણ, ચોરસ, વર્તુળ, આ બધું શું આવે, ભૂમિતિમાં આવે. અંકગણિતમાં શું આવે, અંક આવે અને અંક વડે આપણે દાખલા કરીએ. આમાં દાખલા ન હોય પણ અમે અમુક જાતની જે પરિસ્થિતિ હોય એના આધારે આપણે જે વસ્તુ સોલ્યુશન શોધવાનું હોય એને શું કહેવાય, ભૂમિતિ કહેવાય. ભૂમિતિમાં દાખલા ન આવે પણ ભૂમિતિમાં અનેક પ્રકારની આપણને વસ્તુ આપેલી હોય. માનો કે એક ત્રિકોણ આપેલો હોય તો આપણને એમ કે આને તમે બિંદુ શોધો, આમાં કેટલી રેખા છે, કેટલા રેખાખંડ છે. તો ત્રિકોણ હોય તો એ શેના બનેલો હોય, તો કે 3 રેખાખંડનો બનેલો હોય. તો આપણે એમ લખી શકીએ કે ત્રિકોણ છે એમાં આટલા આટલા રેખાખંડ છે, આટલા બિંદુ છે, આટલા વિકર્ણ છે. તો આવી વસ્તુ આપણે શોધવાની હોય. હવે આજે આપણે ભૂમિતિ, પાયા એટલે પહેલેથી, હજી અત્યાર સુધી તમે ભૂમિતિ એટલું બધું ભણ્યા ન હોય. તમે ભણ્યા હોય તો શું ભણ્યા હોય, તો કે ચોરસ, લંબચોરસ, વર્તુળ અને ત્રિકોણ, આવી વસ્તુ ભણ્યા હોય, બરાબર. હવે આપણે પહેલેથી જોશું ભૂમિતિમાં આવે શું. તો તમારે નવા પેજ ઉપર જ્યાં તમારું ચેપ્ટર 3 પૂર્ણ થાય છે એના પછી નવા પેજ ઉપર પાકા ચોપડામાં ચેપ્ટર નંબર 4 હેડિંગ મારવાનું, પછી તારીખ લખવાની અને નવા પેજ ઉપર થિયરી વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાની છે. ચલો, તો થિયરીમાં પહેલો મુદ્દો છે બિંદુ. પહેલો જ મુદ્દો છે બિંદુ. તો બિંદુ કોને કહેવાય, તો આપણને બિંદુ શબ્દ સાંભળો તો એક વસ્તુ ખબર પડે, એક જાતનું ટપકું. બિંદુ એટલે શું, તો કે એક જાતનું ટપકું. તમે ક્યાંય આ માનો કે મેં ટપકું મૂક્યું તો આ બોર્ડ છે એને શું કહેવાય, સમતલ કહેવાય. સમતલ એટલે એક જાતનું, માનો કે અરીસો છે તો એ ચોરસ સમતલ થયું, એક જાતની સપાટી, બરાબર. સમતલ એટલે શું, એક જાતની સપાટી જેનું જે આમ સરખા ભાગે વેચાયેલું હોય. હવે ત્યાં મેં આ બોર્ડ ઉપર બિંદુ કર્યું તો હું એમ કહી શકું કે આ બોર્ડ ઉપર આ બિંદુ છે. હવે આ બિંદુને હું નામ આપી દઉં, માનો કે એ. તો આ બોર્ડ, હું તમને એમ કોઈ પૂછે કે બોર્ડ ઉપર બિંદુ ક્યાં છે, બોર્ડ ઉપર બિંદુનું નામ શું છે, તો તમે કહી શકો કે બોર્ડ ઉપર બિંદુ એ આવેલું છે, બરાબર. એક જાતનું ટપકું એટલે બિંદુ. પણ ગણિતની ભાષામાં બિંદુને કઈ રીતે વ્યાખ્યાયિત કરે, તો કે બિંદુને લંબાઈ, પહોળાઈ અને જાડાઈ હોતી નથી. હવે એમને ટપકું મેં કરી નાખ્યું તો કે આને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોય નહીં. પછી બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે. તમને MCQમાં પૂછે કે ભૂમિતિના પાયાના ખ્યાલો છે એમાં કઈ વસ્તુ એવું છે જે ખાલી સ્થાન દર્શાવે છે, તો એનો જવાબ શું આવે, બિંદુ. તો અહીંયા લખવાનું બિંદુ એ સ્થાન દર્શાવે છે. ઉદાહરણ તરીકે આને દર્શાવાય કેમ, તો કે બિંદુ એ બિંદુને આમ આગળ કરવાનું, બિંદુ માનો કે આ મેં અહીંયા એ લખ્યું તો બિંદુ એ આ રીતે, એ કાઢી નાખજો નકર કન્ફ્યુઝ થશો. ખાલી આ રીતે બિંદુને આ રીતે નિશાની વડે દર્શાવાય છે. બિંદુને કઈ નિશાની વડે દર્શાવાય, તો કે આ નિશાની વડે. માનો કે હું અહીંયા એક બિંદુ કર્યું ટપકું અને અહીં લખી નાખું O, તો એમ લખવાનું, આગળ આમ લખવાનું, આમ બિંદુ કરવાનું અને બાજુમાં આમ લખવાનું O, બરાબર. બિંદુને આ નિશાની
નિશાની વડે, ખાલી આ ટપકા વડે દર્શાવાય છે. આ કૌંસ તમને ખાલી નિશાની અલગ કરવા માટે છે, કૌંસ દર્શાવવાનો નથી. બરાબર. હવે છે રેખાખંડ. ચલો, તો રેખાખંડ છે એના બે અંત્ય બિંદુ હોય છે. તો પહેલી વસ્તુ આવે, રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. તમને એમસીક્યુમાં પૂછે કે કેને બે અંત્ય બિંદુ હોય, તો કે રેખાખંડને. અંત્ય બિંદુઓ હોય છે. અંત્ય બિંદુ એટલે શું, તો કે એને નામ ઉપરથી જ ખબર પડી જાય. ચલો, બિંદુ વ્યાખ્યા આવી ગઈ એટલે એના ઉપરથી હવે બિંદુ બધી આવશે. અંત્ય બિંદુ એટલે શું, તો કે જે અંતમાં આવેલા હોય ને છેડા ઉપર, એને શું કહેવાય, અંત્ય બિંદુ કહેવાય. તો રેખાખંડ હોય ને એને બે અંત્ય બિંદુ હોય છે. અને રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે. બીજું શું છે, રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે. રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે. તેને પાછું કાઉન્સ કરીને લખું છું કેમ દર્શાવે. તેને આ નિશાની વડે દર્શાવાય છે. અહીંયા ઉદાહરણ કરીને લખી નાખજો. ઉદાહરણ આવી રીતે દર્શાવવાનું, બિંદુ ઓ, અને અહીંયા ઉદાહરણ કરીને માનો કે લખી નાખો રેખાખંડ એ બી, આવી રીતે. બરાબર. આ બિંદુની નિશાની શું છે, ટપકું, અને આની નિશાની છે સીધી લાઈન. ચલો, રેખાખંડ કોને કહેવાય, આ રેખાખંડ મેં દોરી. બરાબર. આના જે આ બે છેડાના બિંદુ હોય, અહીંયા એકનું નામ, એક બિંદુ નામ આપી દો બી, અને બીજાને નામ આપી દો, સોરી, એકનું એ અને બીજાનું બી. એનો મતલબ શું કે બે બિંદુને જોડતી લાઈનને શું કહેવાય, રેખાખંડ. હવે એમાં આ બેને શું કહેવાય, અંત્ય બિંદુ કહેવાય. શું કામ, કારણ કે અંતમાં આવેલા હોય અને આની ચોક્કસ લંબાઈ હોય. માનો કે આ 10 સેમીનો હોય તો આપણે કહી શકીએ કે રેખાખંડ એ બીની લંબાઈ 10 સેમી છે. બરાબર. એટલે કે રેખાખંડને ચોક્કસ લંબાઈથી માપી શકાય. અને તમારે એને નિશાની વડે દર્શાવવું હોય તો રેખાખંડ ઉપર આવી રીતે સીધી લીટી કરવાની, અને નીચે જે બે બિંદુ હોય લખવાના. માનો કે PQ હોય તો આ સાઈન લાઈન કરવાની અને નીચે લખવાના PQ. હવે એના પછી ત્રીજું છે રેખા. તો રેખા માટે છે, રેખામાં અસંખ્ય બિંદુઓ હોય છે. રેખામાં બિંદુઓનું માપ ન મળે, એમાં અસંખ્ય બિંદુઓ હોય છે. બીજું રેખામાં શું કીધું છે, તો કે રેખાની લંબાઈ માપી શકાતી નથી. રેખાની લંબાઈ માપી શકાતી નથી. તમે ક્યારેય રેખાનું માપ શોધી ન શકો, તમે ખાલી રેખાખંડ એકનું જ માપ શોધી શકો. બરાબર. તેને આ નિશાની છે બે બાજુ એરા. આ રેખાખંડમાં સીધી લીટી હોય, આમાં સીધી લીટી કરીને બે બાજુ એરા. આ નિશાની વડે દર્શાવાય છે. ઉદાહરણ આવી રીતે, રેખાખંડ રેખા એ બી. આમાં હતું ને એમાં બે સાઈડ એરા કરી નાખો એટલે શું થઈ જાય, રેખા બની જાય. ચલો, રેખાનું કોઈ માપ ન હોય, રેખા અનંત સુધી હોય.
આ છે માનો કે આ મેં રેખા દોરી તો એની અંદર અસંખ્ય બિંદુ આવેલા, અહીંયા બિંદુ એ હોય, અહીંયા પી હોય, અહીંયા ક્યુ હોય, અહીંયા ઓ હોય, અહીંયા આર હોય, અહીંયા બી હોય, બરાબર. આમાં ફક્ત 2 જ બિંદુ હોય, આમાં અસંખ્ય બિંદુઓ હોય અને આ અનંત સુધી પ્રસરેલી હોય. આ એરાનો મતલબ શું કે એ અનંત સુધી ફેલાયેલી હોય. મેં દોરી એટલી જ હોય પણ એ અનંત સુધી, આ એરો આમ સુધી જતો હોય, આ એરો આમ સુધી જતો હોય, એટલે એનું માપ માપી શકાય નહીં. હવે જોઈએ ચોથું, કિરણ. થિયરી વ્યવસ્થિત રીતે લખવાની છે કારણ કે થિયરીમાંથી જ MCQ આવશે. ચોથું છે કિરણ. તો કિરણમાં શું હોય તો કે કિરણમાં એક અંત્ય બિંદુ હોય, એક ઉદ્ભવ બિંદુ હોય જ્યાંથી કિરણ બન્યું હોય અને બીજી સાઈડ રેખાની જેમ અનંત સુધી જતું હોય, બરાબર. તો એને ભાષામાં લખીએ, કિરણ મેં એક ઉદ્ભવ બિંદુ. ઉદ્ભવ બિંદુ એટલે શું તો કે જ્યાંથી એ ચાલુ થતું હોય, એનો ઉદ્ભવ થયો હોય, જ્યાંથી એ બન્યું હોય, એક ઉદ્ભવ બિંદુ હોય છે અને બીજી તરફ અનંત સુધી જાય છે. અનંત સુધી જાય છે એનો મતલબ શું કે કિરણ, આપણે ચલો સૂર્યનું જ કિરણ લઈ લો તો એનો ઉદ્ભવ ક્યાંથી થયો? સૂર્યમાંથી. તો એ એક બિંદુમાંથી નીકળવું હોય સૂર્યના, તો એ ઉદ્ભવ સૂર્યમાંથી થયો એટલે એ ત્યાંથી નીકળ્યું. પણ પૃથ્વી ઉપર અનંત સુધી આવે, ગમે ત્યાં જાય તો આપણે એને માપી ન શકીએ, બરાબર. એટલે એનો મતલબ શું થયો કે એક ઉદ્ભવ બિંદુ, એટલે આપણે એને કિરણ કહીએ છીએ, સૂર્યનું કિરણ, કે એનો એક ઉદ્ભવ બિંદુ હોય. સૂર્યનું કિરણ હોય તો એ સૂર્યમાંથી નીકળવું હોય એટલે ત્યાંથી એનો ઉદ્ભવ થયો, એ એનું મેઇન બિંદુ. ત્યાંથી શરૂઆત થઈને એ બીજી તરફ અનંત સુધી જાય તો આપણે એને કઈ રીતે દર્શાવાય? તો કે કિરણને, તેને આ નિશાની છે, આ એક સાઈડથી આ રીતે આમ એક સાઈડ દર્શાવવાનું, રેડી. અહીં બીજી સાઈડ એરો નહીં કરવાનો. જો રેખાખંડમાં ખાલી લીટો હતો, રેખામાં 2 સાઈડ એરા આવ્યા, આમાં એક સાઈડ ખાલી, કિરણ આપણે કઈ એક જ સાઈડ આવી રીતે દર્શાવી અને એક સાઈડ એરો. આ નિશાની વડે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે આવી રીતે. એનો મતલબ કે આ એ બિંદુમાંથી એનો ઉદ્ભવ થયો હોય અને એ બી બિંદુ છે એ અનંત સુધી જતું હોય. ચલો આવી રીતે જો આમ હોય, એ બિંદુ શું હોય? એનું ઉદ્ભવ સ્થાન હોય અને અહીંયા બી એનો ગમે ત્યાં હોય, અનંત સુધી જતો હોય તો કિરણને આ રીતે દર્શાવાય. તો આ આપણે 4 વસ્તુ શીખા: બિંદુ, પછી રેખાખંડ, રેખા અને કિરણ. હવે છે છેદ બિંદુ. તો છેદ બિંદુ કોને કહેવાય? તો જો આ એક આપણું બોર્ડ સમતલ છે, બરાબર. એક રેખા આમ જાય છે, બીજી રેખા આમ જાય છે, તો આ શું થશે? આમ સુધી અનંત સુધી જશે અને આમ નીચે આમ અનંત સુધી આ રેખા જશે, એમ સમજો. હવે આ રેખા શું છે? આમ અનંત સુધી જશે, એક છે ને સીધી જ કરી નાખી. ચલો આ આમ અનંત સુધી જશે ને આમ જશે, આ રેખા આ રીતે આમ અનંત જશે ને આમ અનંત જશે, પણ બે ક્યાંય ભેગી થશે નહીં. એનો મતલબ આપણે એમ કહી શકીએ કે આ 2 રેખા એકબીજાને છેદતી નથી. છેદતી એટલે કે એકબીજામાંથી પસાર થાય ને તો એને છેદતી રેખા કહેવાય. આ રેખા એકબીજાને છેદતી નથી. હવે બીજી રેખા એવી છે કે એક રેખા આમ જાય છે અને બીજી રેખા આમ જાય છે, તો આ 2 એક રેખા આમ અનંત સુધી ગઈ, આમ ગઈ, બીજી આમ 2 અનંત સુધી ગઈ, તો એક બિંદુ એવું આવશે કે જ્યાં એકબીજાને અડશે, એકબીજાને છેદશે. ત્યાં એ બિંદુ, માનો કે હું અહીંયા ઓ નામ આપ્યું તો આપણે એમ કહી શકીએ
કે આ બંને રેખા એકબીજાને ઓ બિંદુએ છેદે છે તો ઓને શું કહેવાય? છેદ બિંદુ કહેવાય. તો લખશું એક જ સમતલમાં બે રેખાઓ છેદ બિંદુ કરતા છે ને સમાંતર રેડિંગમાં આપી ગયું. સમાંતર રેખા એક જ સમતલમાં બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓ સમાંતર રેખા હોય. ચલો આ ઉદાહરણ છે બધા ભૂલશું. આ બે રેખા છે એકબીજાને પરસ્પર છેદતી નથી તો આપણે એમ કહી શકીએ કે આ બે રેખા એકબીજાને સમાંતર છે. તો સમાંતર રેખાને કઈ રીતે દર્શાવાય? તો કે આ રીતે આમ ઊભા બે લીટા. આને શું કહેવાય? આ સમાંતરની નિશાની છે. બરાબર. બે રેખા જ્યારે સમાંતર હોય ને ત્યારે એને આ રીતે દર્શાવે. હવે આને શું કહેવાય? છેદતી રેખા કહેવાય. તો એની વ્યાખ્યા લખીએ. બે રેખાઓ એકબીજાને પરસ્પર છેદે તો તેને છેદતી રેખાઓ કહે છે. આવી રીતે આપણે હમણાં ચોકડીવાળું કર્યું હતું. એકબીજાને એક બિંદુએ છેદે તો એને શું કહેવાય? છેદતી રેખાઓ કહે છે. હવે છેદતી રેખાનું હંમેશા એક જ બિંદુ મળે, છેદ બિંદુ મળે તો લખવાનું તે માત્ર એક બિંદુમાં છેદે છે. છેદતી રેખા હંમેશા માત્ર એક બિંદુમાં છેદે છે. બસ અહીંયા તમારી આ થિયરી પૂર્ણ. સમાંતર રેખા શું એકબીજાને છેદે ને આ એની નિશાની, અને છેદતી રેખા એક બિંદુમાં છેદે.